સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં 3 વર્ષ બાદ લાંબા સમય બાદ સફાઈ કામગીરી શરૂ થઈ છે ત્યારે નવનિયુક્ત થયેલા ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણાના આદેશ બાદ પાલિકા તંત્ર સક્રિય થયું છે તો શહેરના મુખ્ય પ્રવેશ માર્ગ ઉપર કચરાના ઢગલા જોવા મળતા હતા તો સ્થાનિકોના જણાવ્યા મુજબ કચરાના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાઈ જવા પામી હતી તો બસ સ્ટેશન રોડ પર માટીના ઢગલા અને બાવળિયાના કારણે અડધો રસ્તો બંધ થઈ ગયો હતો ત્યારે આના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવતો હતો જેને લઈ સ્થાનિકો દ્વારા આ સમસ્યા અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ પાલિકા તંત્ર અને પદાધિકારીઓએ કોઈ પગલાં લીધા ન હતા ત્યારે હવે નવા ડેપ્યુટી કલેક્ટરે ગંદકી પાણી અને સ્ટ્રીટ લાઇટ જેવી સમસ્યાના નિરાકરણનો આદેશ આપ્યો છે તો પાલિકા તંત્રે સફાઈ કામગીરી શરૂ કરતા સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે અને લોકોમાં ખુશીની લહેર જોવા મળી આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.